યમનાષ્ટકમાં પ્રવેશ કરીએ. શ્રી મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ. ઠકરાણી ત્રીજનો દિવસ છે. આજે યમુનાજીની શોભા કંઈક અનેરી છે. મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યા છે. કલકલ કલકલ મધુર સ્વર થઈ રહ્યા છે. શુક મયુર અને હંસ જેવા દિવ્ય પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે યમુનાજીના તટ પર. અને પ્રત્યેક લહેર ઉછળતી હોય એમાં રજ આવે. સૂર્યનો પ્રકાશ પડે જાણે યમુનાજીને હાથમાં કંકણના મોતીઓ ન ચળકતા હોય. આખી શોભા અનેરી. યમુનાજીની આસપાસ અનેક વનો અને વનોમાંથી ઉગેલા વૃક્ષો પોતાના ઉપર ઉગેલા પુષ્પોને વિખેરી વિખેરી માનું યમુનાજીનું પૂજન ન કરતા. એવી દિવ્ય શોભા આજે મહાપ્રભુજીને યમુનાજીની લાગી રહી છે. આ ઠકરાણી તીજના દિવસે જ્યાં આ શોભા જોઈ, દમલાજી સાથે છે અને બધા વ્રજના સ્થાનોને મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ. દિવ્ય શોભા શ્રી યમુનાજીની જોઈ. સહજમાં નિકટ રહેલા દમલાજી આગળ શ્રી મહાપ્રભુજી પોતાની જિજ્ઞાસા અભિવ્યક્ત કરતા કહ્યું, દમલા यह में ठकरानी घाट कौन सो, गोविंद घाट कौन सो, दोनों एक से ही लगे हैं. અને જ્યાં શ્રી મહાપ્રભુજીના મુખમાંથી આ જિજ્ઞાસા પ્રગટ થઈ અને ત્યાં જ કંઈક આશ્ચર્ય બન્યું. શ્રી યમુનાજીના મધ્યમાં ગોળ 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 ભ્રમરો પડવા લાગ્યા. વેણુનો સ્વર દૂરથી સંભળાવા લાગ્યો. લહેરો ઊંચી ઉઠવા લાગી. અનેક કમળો યમુનાજીમાં ખીલવા લાગ્યા. અને યમુનાજીના જલ પ્રવાહની મધ્યમાંથી બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય. મુકુટ કાછની ધરેલા 16 વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ થઈ. અને એક એક ચરણ પધરાવતા પધરાવતા અને જ્યાં ચરણ પધરાવે ત્યાં કમળ ખીલતા જાય. અને ચરણો પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી નિકટ પધાર્યા. શ્રી મહાપ્રભુજી પોતાના દિવ્ય લોચનોથી આ સ્વરૂપનું પાન કરી રહ્યા. ઓહો, સાક્ષાત તુર્ય પ્રિય એવા શ્રી યમુનાજી પધાર્યા. ત્યાં ગિરિરાજજીની ઉપર ઠાકોરજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન છે. તો અહીંયા શ્રી યમુનાજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન આ ઠકરાણી ત્રીજના દિવસે. કમળની છડી હાથમાં લઈને યમુનાજી પધાર્યા અને બતાવું, હે શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ અને આ ઠકરાણી ઘાટ. અને જ્યાં યમુનાજીના આવા દિવ્ય સ્વરૂપના દર્શન મહાપ્રભુજી કરે છે અને મહાપ્રભુજીના હૃદયમાં એ યમુનાજીનું દિવ્ય રસાત્મક સ્વરૂપ સ્ફુર્યું અને હૃદયમાં સ્ફુર્યું તો વાણી દ્વારા પ્રગટ થઈ ગયું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હૈ તુમ મુદા. અને આમ એક એક શ્લોક ગાન કરી શ્રી મહાપ્રભુજીએ 9 શ્લોકમાં 8 શ્લોકમાં સ્તુતિ, 9માં ફલ શ્રી યમુનાષ્ટક શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયું. જેમ વ્યાસજીએ હૃદયમાં બિરાજેલા ભાગવતજીનું અનુસંધાન કર્યું તો હૃદયમાંથી સમાધિ ભાષા રૂપે સ્વયં ભાગવતજી પ્રગટ થયા. એમ આ વાંગમય સ્વરૂપ છે, રસમય સ્વરૂપ છે. જ્યારે ભગવદ રસ હૃદયમાં પ્રગટ થાય, અંતસ્થિતો રસ પુષ્ટો બહિશ્ચેન વિનિર્ગત તદા પૂર્ણો નૈવ ભવેત ઇતિ વાગ નિર્ગમસ્તથા. જ્યાં સુધી પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી અધૂરો છે. અને આ સહજમાં યમુનાજી વાંગમય સ્વરૂપે પ્રગટ થયા. અને એટલા માટે આપણા બધા માટે શ્રી યમુનાજીનું વાંગમય સ્વરૂપ એટલે યમુનાષ્ટક. એટલે નિત્ય વૈષ્ણવે એક યમુનાષ્ટકનો પાઠ તો રોજ કરે. અને આ યમુનાષ્ટક એવું અદ્ભુત સ્તોત્ર છે, 16 ગ્રંથમાંનું પહેલો ગ્રંથ એટલે આ યમુનાષ્ટક છે. આ ભક્તિ રૂપા છે. ભક્તિ હેતુસ્તુ યમુના, મહાપ્રભુજી કહે છે. ભક્તિના હેતુ રૂપ શ્રી યમુનાજી છે. ભક્તિના દાત્રી શ્રી યમુનાજી છે. અને એટલા માટે પહેલો ગ્રંથ, જ્યાં સુધી ભક્તિની પ્રાપ્તિ નથી ત્યાં સુધી સિદ્ધાંતો અનુસરણમાં આવતા નથી. 9 શ્લોકમાં ગાયું. 8 શ્લોકમાં અષ્ટવિધ ઐશ્વર્યનું વર્ણન મહાપ્રભુજી અહીંયા કર્યું છે. શ્રી યમુનાજી આ અષ્ટ સિદ્ધિ ભક્તોને આપે છે.
આ યમનાષ્ટક ગાવાથી શું મળે? પાછળ તો ફળ બતાવ્યા, પણ અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીના છે જે યમુનાજી ભક્તોને દાન કરે છે. એક યમુનાજી એવા છે જે પોતાના સૌભાગ્યને આપનારા છે. એટલે યમુનાજી સાથે વૈષ્ણવના બે સંબંધ છે. એક માનો સંબંધ અને બીજો સખીનો સંબંધ. કારણ કે હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, અને કુંજમાં વાસ આપે માની તો સખી બનીને કૃપા કરે. એટલે જ કહ્યું દુઃખ હરની સુખકરની શ્રી યમુનાજી. દુઃખ હરવા માટે યમુનાજી માં બનીને કૃપા કરે, અને સુખદાન કરવા માટે શ્રી યમુનાજી સખી બનીને કૃપા કરે છે. તો આ સખી રૂપ શ્રી યમુનાજી. અને એટલા માટે તમે કયા યમુનાજીના સ્વરૂપનું આરાધન કરો છો એ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય. સખી રૂપ યમુનાજી યા મા રૂપ યમુનાજી. કારણ કે સખી બનશે તો રૂપ દેત આપ જૈસી, દેત તારી કર લેત ઝટકે. એ તો રાસમાં જીવનો પ્રવેશ કરાવી દેશે. અને એટલા માટે દુઃખ હરવા માટે માં, સુખદાન કરવા માટે સખી છે. જેમ વ્રજ લીલામાં એકમાત્ર સખાએ ગિરિરાજજી છે, એમ વ્રજ લીલામાં આપણા કોઈ સખી હોય તો યમુનાજી છે. એ યમુનાજીની, કારણ કે આ ચાર યુથમાંથી જીવનો કયા યુથમાં પ્રવેશ થઈ શકે? આપણે જો ચિંતન કરીએ કે વ્રજ લીલામાં આપણો પ્રવેશ, તો વ્રજ લીલા આ નિકુંજની લીલામાં તો ચાર જ યુથ છે. તો પ્રવેશ થાય તો આ ચાર યુથમાંથી એક જ યુથમાં થઈ શકે, કોઈ એકમાં થઈ શકે? તો ચર્ચા તો ઘણી ગહન છે. તો યમુનાજીનું યુથ એવું છે કે જેમાં વર્તમાન જીવનો પ્રવેશ થઈ શકે છે. નિત્ય સિદ્ધા ગોપીજનોમાં તો કોઈ વધતું નથી, ઘટતું નથી, એ તો સદાય નિત્ય છે. ટૂંકાણમાં કે અત્યારના જીવનો પ્રવેશ શ્રી યમુનાજીના યુથમાં થઈ શકે. અને એટલા માટે આ શ્રી યમુનાજી સખી બનીને કૃપા કરી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, પોતાની કુંજમાં વાસ આપે છે. તો અષ્ટવિધ ઐશ્વર્યનું વર્ણન યમુનાષ્ટકમાં છે. શું શું ઐશ્વર્ય, કયા કયા ઐશ્વર્ય, જો એની ચર્ચા પહેલા કરું તો પ્રથમ ઐશ્વર્યની વાત કરી કે શ્રી યમુનાજી સકલ સિદ્ધિના દાત્રી છે. એટલે અલૌકિક સાક્ષાત ભગવત સેવોપયોગી દેહની પ્રાપ્તિ કરાવે. આ યમુનાજીની પહેલી સિદ્ધિ. અલૌકિક દેહ પ્રાપ્ત થાય. કિશોરીબાઈનો પ્રસંગ આપણે સાંભળીએ છે ને. કિશોરીબાઈને કેવી અવસ્થા થઈ? માતા પિતાએ બસ યમુનાષ્ટકનો પાઠ શીખવાડેલો, અને જ્યારે શીતળા નીકળ્યા હવે તો એ ભૂલી ગયા છે. અડધો શ્લોક યાદ છે, ખૂણામાં ઘરમાં બેઠા રહે અને અડધા શ્લોકનું સ્મરણ કર્યા કરે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવે. બસ અડધો શ્લોક આવડે અને આખો દિવસ જપ્યા કરે. કિશોરીબાઈના બહેન રોજ મદદ કરવા આવે. હવે તો એ થાક્યા છે અને કહીને ગયા, હવે તારું જે થવું હોય થાય, કાલથી તો હું નહીં આવું. કિશોરીબાઈ કે જેવી યમુનાજીની ઈચ્છા. ગયા અને સવારે ચિંતા થઈ યમુનાજીને કે જે મારું અખંડ ગુણગાન કર્યા કરે એવી મારી કિશોરીને કોણ ટહેલ કરશે? અને દુનિયાના ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગો મળે કે ભક્ત ભગવાનની સેવા કરતો હોય. અહીંયા તો ઊંધું મળ્યું કે સ્વયં યમુનાજી કિશોરીબાઈના બહેન બની અને ઘરમાં આવ્યા. દરવાજો ખટખટાવ્યો. કિશોરીબાઈએ દ્વાર ખોલ્યો. કોણ છે? અરે હું તારી બહેન. અને ધીમે રહીને યમુનાજીએ મસ્તક પર હાથ ફેરવ્યો અને રોમાંચ થઈ ગયો કિશોરીબાઈ. અરે બેન, આજે એમ લાગે છે કે જાણે સાક્ષાત યમુનાજી મારા માથા પર હાથ ફેરવ્યો. યમુનાજી કે અરે તારી બહેન છું. યમુનાજી કોઈ આવતા હશે? ચાલ ચાલ, તારા માટે ઘણા બધા કામ બાકી છે, બેસી જાય. અને સ્વયં યમુનાજી એના માટે રસોઈ કરે છે. રસોઈ કરીને થાળીમાં લઈ પોતાના હાથે કોળીઓ કરી કરીને કિશોરીબાઈના મુખમાં આપે છે. અને કિશોરીબાઈ તો એક જાપ બેઠા બેઠા વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવે. સમય વીત્યો, શરીર સુંદર થઈ ગયું કિશોરીબાઈ. એકવાર ગામમાં ગુસાઈજી પધાર્યા. દંડવત કરવા માટે કિશોરીબાઈ આવ્યા. કિશોરી, ગુસાઈજી જાણી ગયા, અરે આની સેવા કરવા તો યમુનાજી આવે છે. તને ખબર છે તારી ટહેલ કોણ કરે છે? હા, મારી બહેન બાજુના ગામમાંથી રોજ આવીને કરે. એ તારી બહેન નથી, એ તો સર્વ ભક્તોની માં શ્રી યમુનાજી તારી ટહેલ કરવા. અને જ્યારે આ સાંભળ્યું, ચોધાર આંસુએ કિશોરીબાઈ રડી પડી. અરે મારા માટે આપે આટલો શ્રમ કર્યો. ગુસાઈજી કહે, આ શ્રમ નથી, ભક્તોની સેવા કરીને યમુનાજીને સુખ થાય. એમનો આનંદ ભક્તોના આનંદમાં છે. એ ભક્તોને દુખી નથી જોઈ શકતા. અને ત્યારે યમુનાજીની સેવા પધરાવી છે. તો એવા શ્રી યમુનાજી ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે.
શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં નથી આવતું? જ્યારે દીકરાને ગોપાલદાસને એમ થયું કે પિતાજી હવે ગરડા થઈ ગયા છે એટલે હવે મારે બધું સંભાળી લેવું જોઈએ, અને પુરુષોત્તમદાસજી જાણી ગયા કે આને સંશય થયો છે. અને બીજા દિવસે સવારે જ્યાં અપરસ કરવા આવ્યા, જોયે તો પુરુષોત્તમદાસજી 18 વર્ષના યુવાન જેવા દેખાય. અને એને થયું કે અરે આ મારો ભ્રમ હતો કે હું એમને ગરડા માનતો હતો, પણ જેના પર યમુનાજીની અને ઠાકોરજીની કૃપા હોય એ તો સદાય યુવાન હોય છે, એ વૃદ્ધ થતો નથી. એને અલૌકિક ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. બીજું ઐશ્વર્ય સિદ્ધિ કઈ? ભક્તનો ભગવાનમાં સ્નેહનું વર્ધન યમુનાજી કરે છે. ભક્તની ભીતર ભગવાન પ્રત્યે પ્રેમની દાત્રી શ્રી યમુનાજી છે. મુકુંદરતી વર્ધની, પ્રભુમાં પ્રેમ આપનારા યમુનાજી છે. યમુનાજીનું આરાધન કરો તો ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ થાય. જો પુણ્યો કરવાના શાસ્ત્રોમાં અનેક ઉપાય છે, પણ ભગવાનમાં પ્રેમ વધારવાનો કયો ઉપાય? તો કે કોઈ નહીં. હા, કેવલ યમુનાજી કૃપા કરે અથવા મહાપ્રભુજી કૃપા કરે તો ઠાકોરજી પ્રત્યે તમને ભાવની વૃદ્ધિ આપે. મહાપ્રભુજી સાનિધ્યથી આપે પ્રેમ, અને યમુનાજી સ્મરણથી આપે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. મહાપ્રભુજીનું ક્ષણવાર પણ સાનિધ્ય મેળવો તો તમે કૃષ્ણ પ્રેમથી ભરાઈ જાઓ, અને યમુનાજીનું એકવાર નામ પણ પુકાર કરો તો તમારી અંદર કૃષ્ણ પ્રેમ ભરાઈ જાય. આ બીજી સિદ્ધિ. ત્રીજું કહ્યું, શ્રી યમુનાજી ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોની નિવૃત્તિ કરી દે છે. ભક્તિમાં જે કાંઈ પણ પ્રતિબંધો આવતા હોય કે મારી આ વિપરીતતા છે, આ અનુકૂળતા નથી, આ નડે છે, આ લોકો પ્રતિબંધ થાય છે, એવા અનેક પ્રકારના ભક્તિના પ્રતિબંધો જો જીવનમાં હોય તો બને તો યમુનાષ્ટકનો પાઠ કરજો, યમુનાજીના 41 પદોનું ગાન કરજો. યમુનાજી કૃપા કરી તમારા સઘળા પ્રતિબંધો દૂર કરી દેશે. અને આજે પણ એવા તો અનેક તમે ઉદાહરણો રોજ બરોજ અમે તો જોઈએ છીએ કે કેવલ યમુનાજીના નામ લેવાના આશ્રય માત્રથી જીવોના કેવા કેવા કાર્યો સરી જાય છે. ઠાકોરજી કેવા કેવા મનોરથો પૂરા કરે છે. ઘણા ઘણા એવા પ્રસંગો મેં જોયા છે, કેવલ યમુનાજીનું આરાધન કરે. વચ્ચે એક હમણાં અમેરિકામાં મળ્યા કે ડોક્ટરોએ પણ કહી દીધું કે આ મરી ગયા છે, હવે નથી પ્રાણ આની અંદર, અને મારી બહેન આવી માથે હાથ મૂકી અને યમુનાષ્ટકનો પાઠ કર્યો અને પાછી શ્વાસો ચાલવા લાગી. એવા તો અનેક પ્રસંગો રોજ બરોજ ક્યાં ક્યાં કેટલી ઘટનાઓ જોઈએ છે. આજે પણ પ્રગટ છે યમુનાજીની કૃપા. ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોને દૂર કરે. ત્રીજી સિદ્ધિ યમુનાજી આપે કે જીવના પ્રતિબંધોનું નિવારણ કરે. ચોથું ઐશ્વર્યનું દાન યમુનાજી કરે. સહજમાં ભક્તનો ભગવાન સાથે સંબંધ પ્રસ્થાપિત કરે. સહજમાં લોકો યજ્ઞ કરી મંત્ર જાપ કરીને થાકી જાય, પણ એકવાર શ્રી યમુનાજીનો આશ્રય કરે, કારણ કે પ્રેમ કે ફંદ તે ગહી જુ રાખે. ઠાકોરજી વશ છે યમુનાજી, અને એટલા માટે યમુનાજીનો આશ્રય કરે તો સહજમાં ભગવત પ્રેમ સંપાદન, ભગવત સંબંધ સંપાદન થાય. અમારા એક પરિચિત વૈષ્ણવ હતા અને બધું જ છોડીને વ્રજવાસ કરવા લાગ્યા અને અખંડ યમુનાજીનું સ્મરણ કરતા. અને કહેતા હતા જયારે એક દિવસ ખેલના દિવસો ચાલતા હતા અને યમુનાષ્ટકનો પાઠ કરતા કરતા સૂઈ ગઈ, અને રાતના મને એમ થયું કે ઠાકોરજી બધા સખાઓને લઈને આવ્યા અને ખૂબ મારા ઉપર રંગ ઉડાડે, આખી મને રંગીને ગયા. એમ સખાઓની સાથે ખેલ કરતા કરતા પ્રભુ પધાર્યા, અને જ્યારે સવારે ઉઠીને મેં જોયું તો મારા આખા વસ્ત્રો ગુલાલ વણા. હવે તો અનેક ભગવદીઓના પોતપોતાના અનુભવો, કેટલા પ્રસંગો આપણને જોવા મળે. યમુનાજીની કૃપા તો આજે પણ એ જ રીતે છે. જીવો ભલે બદલાયા હોય, યમુનાજી બદલાયા નથી. એ તો આજે પણ એવા જ કૃપાળુ છે. ભગવત સંબંધ સંપાદિત. પાંચમું ઐશ્વર્ય કહ્યું, કલી દોષનું નિવારણ. પાંચમી સિદ્ધિ યમુનાજી આપે, કલી દોષનું નિવારણ કરે. આ કલિયુગનો જે દોષ છે, કલિયુગ એટલે ક્લેશ, કેટલું કલિયુગ એટલે કપટ. આ જે કલી દોષ છે એનું નિવારણ કરવા વાળા યમુનાજી છે. છઠ્ઠું ઐશ્વર્ય કહ્યું, ભક્તને ભગવાનનો પ્રેમનો પાત્ર બનાવે. સાતમું કહ્યું, તનુ નવત્વનું દાન કરે. અલૌકિક તનુ નવત્વ પ્રાપ્ત થાય, અને વ્રજમાં નિત્ય લીલામાં એ ગોપી બનીને જીવની પ્રાપ્તિ થાય. અને આઠમું કહ્યું, સર્વાંગ પ્રભુનો સંબંધ થાય. સકલ ગાત્રોનો, સકલ ગાત્ર જય સંગમ, અને સર્વાંગ સંબંધ કરાવનારા શ્રી યમુનાજી છે. આમ અષ્ટવિધ ઐશ્વર્ય, અષ્ટવિધ સિદ્ધિનું દાન શ્રી યમુનાજી જે કરે છે એની ગણના આપણા આચાર્યો આપણને કરાવી. અને હવે પ્રથમ શ્લોકમાં પ્રવેશ કરીએ. શ્રી યમુનાષ્ટક મહાપ્રભુજીનું એવું દિવ્ય સ્તોત્ર છે કે જેના એક એક અક્ષરમાં શ્રી યમુનાજી વિરાજમાન છે, અને જ્યાં સાક્ષાત શ્રી યમુનાજીના દર્શન શ્રી મહાપ્રભુજી કર્યા અને ગાયું, નમામ
પ્રારંભ જ નમનથી કર્યો. આચાર્યો કહે કે નમનથી અધિક જીવ કરી પણ શું શકે છે? શું લઈને જીવ આવે છે કે જે ઠાકોરજીને આપી શકે? કોઈ માણસ કંઈ જ લઈને પેદા થતો નથી, બધું એને અહીંયા મળે છે. એટલે ભગવાને આપેલું ભગવાનને ધરીએ છે. વસ્તુ બધી એની છે, ધરવાની ભાવના આપણી હોય છે. ભગવાને આપેલી વસ્તુના માધ્યમ થકી આપણે આપણા સમર્પણને સિદ્ધ કરીએ છીએ, બાકી આપણે કંઈ જ લઈને આવતા નથી. અને એટલા માટે સૌથી શરૂઆત જ નમામી શબ્દથી કરી. નમન કરીએ છીએ. કઈ રીતે? નમામી યમનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિના હેતુ રૂપ એવા શ્રી યમુનાજીને હર્ષપૂર્વક નમન કરીએ છીએ. નમામી યમુના, નામ જ યમુના છે. યમ ઉના, ઉના એટલે નાના બેન. જે યમુના નાના બેન એ યમુના. જાકો નામ યમુના હૈ વહાં યમ ના હૈ. જ્યાં યમુના છે ત્યાં યમને ના છે, ત્યાં યમનો પ્રવેશ નથી. યમુના નાના બેન છે. એટલા માટે જ જ્યારે આધ્યાત્મિક સ્વરૂપ બતાવવામાં આવ્યું કે જ્યારે એ સૂર્યનારાયણ અને એનામાંથી આવતા એ પ્રવાહ કલિંદ મસ્તક પર પડે છે અને જે વહે છે તો યમુના બેન છે. કારણ સૂર્યના પુત્ર. જ્યારે સંજ્ઞા આદિની જે કથા છે પ્રસિદ્ધ છે, એમાં નથી જતો, પણ એમના યમુના બહેન છે. અને એટલા માટે નમામી યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિ, સકલ સિદ્ધિઓ કઈ? આપણે ત્યાં લૌકિક સિદ્ધિઓ નથી, અહીંયા અલૌકિક સિદ્ધિઓ છે. યમુનાજીના તટ પર થતી લીલાઓના દર્શન કરાવે, એ રસનો અનુભવ થાય, સાક્ષાત લીલામાં પ્રવેશ થાય, એવી બધી સિદ્ધિઓ આપણા આચાર્યોએ જણાવી છે કે યમુનાજીની કૃપાથી સાક્ષાત ભગવત લીલાનું સુખ જીવને મળે છે. અને મળતું હતું એમ નહીં, આજે મળે છે. જ્યારે ભાવપૂર્વક વૈષ્ણવ યમુનાષ્ટકનો પાઠ કરે ત્યારે યમુનાજી પરમ ફળનું દાન કરે. આપણે તો યમુનાજીનું એક જ કામ કરીએ, સ્વભાવ સુધારવા યમુનાષ્ટક કરો. તો સ્વભાવ સુધારવું એ મહત્વનું નથી. જીવ જેવો છે ગમે તેવા સ્વભાવ વાળો કેમ ન હોય, પણ ઠાકોરજી જેના પર કૃપા કરવા ઈચ્છે ને એ જેવો છે એવું અપનાવી લે. એટલે યમુનાજીની વિશેષ કૃપા તો એ છે કે ભગવત લીલાની પ્રાપ્તિ, ભગવત લીલાના પ્રગટ નેત્રોથી દર્શન, એ રસનો અનુભવ, આ બધી સિદ્ધિઓ ગુસાઈજી ગણાવે છે. સાક્ષાત તમને આ જ આંખોથી ભગવત લીલાના દર્શન થાય, આ જ નેત્રોથી. પુષ્ટિ માર્ગ આંખો બંધ કરીને કરવાની ભક્તિ નથી, પુષ્ટિ માર્ગ તો આંખો ખોલીને કરવાની ભક્તિ છે. આ પ્રગટ નૈનન લીલા દિખાવે, નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય, આ જ આંખે દેખાય. પુષ્ટિ માર્ગ એટલે આ જ ઇન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરવાનો પ્રકાર. આજ જે ઇન્દ્રિયો ઠાકોરજીએ તમને આપી છે, જ્યારે યમુનાજીની કૃપાથી તનુ નવત્વ યા અલૌકિક સામર્થ્યનું તમને પ્રાપ્ત થાય સેવા કરતા કરતા. જેમ પ્રભુ તો પારસમણી છે, નિત્ય જે સેવા કરે છે, નિત્ય જે ઠાકોરજીનો સ્પર્શ કરે છે, તો પ્રભુના સ્પર્શ માત્રથી, યમુનાજીના સ્મરણ માત્રથી, મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી તમને અલૌકિક દેહની પ્રાપ્તિ થઈ જાય છે. આ જ દેહ ભગવત કૃપાથી અલૌકિક થઈ જાય અને આ જ આંખે ભગવત લીલાના દર્શન થાય, આ જ કાને ઠાકોરજીની વેણું સંભળાય, આ જ હાથે એનો સ્પર્શ થાય. એટલે પુષ્ટિ માર્ગ એટલે આ ભૂતલનો માર્ગ અને આ જ ઇન્દ્રિયો દ્વારા ઠાકોરજીને અનુભવવાનો માર્ગ. એટલે કોઈ એમ કે આપણે ધ્યાન કરીને, કોઈ કે આ કરીને, કોઈ કે પેલું કરીને, એ બધી જ્યોતિઓ જેને જોવી હોય એ જોવે. આપણે તો આ જ આંખોથી મારા લાલનને જોવા છે, મારે તો એને સાંભળવા છે, મારે તો એને ખોળામાં લેવા છે. આ કૃપા પુષ્ટિ માર્ગની કૃપા છે. તો નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુનાજીને હું હર્ષપૂર્વક નમન કરું છું. રડતા રડતા ઠાકોરજી આગળ ના જવાય, આપણે ત્યાં તો પ્રસન્નતાથી પ્રભુ સન્મુખ જવું. મુદા ઠાકોરજી પાસે જ્યારે પણ જઈએ પ્રસન્ન ચિત્તે જવું અને હૃદયમાં ઉત્તમ ભાવોને ધારણ કરીને જવું. ક્યારે પણ હીન ભાવ મનમાં રાખી પ્રભુ આગળ નહીં જવું. ઠાકોરજી આમ કરશે કે નહીં, આવું થયું નથી, મારું આમ કામ થશે કે નહીં, પેલું આમ નહીં. કોઈ પણ લૌકિક વિચાર બને તો પ્રભુ સન્મુખ જાઓ ત્યારે મનમાં ન હોવો જોઈએ. ઠાકોરજી પાસે એટલું જ માંગજો કે સંસારમાં તો 24 કલાક લૌકિક જ વિચારું છું, કમથી કમ પ્રભુ એવી તો કૃપા કરો કે અડધો કલાક આપની સામે હોવ ત્યારે મનમાં કોઈ લૌકિક વિચાર ના આવે. પ્રભુ એવી કૃપા કરો. આપની પાસે હોવ ત્યારે આપનો થઈને આપની પાસે રહો.
વૃત્રાસુર પ્રભુ મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી તન્માયાત્માત્મજદાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. અને ત્યાં ગુસાઈજી આદિ ટીકામાં કહે છે કે વૃત્રાસુર કહે છે કે જ્યારે આપને મળવા હું તૈયાર હોઉં ત્યારે મળજો. જ્યારે મારું ચિત્ત સંસાર આસક્ત હોય ત્યારે પ્રભુ ના આવતા, નહીં તો આપનો આનંદ નહીં માણી શકું, આપને નહીં સુખ આપી શકીશ ને આપનો આનંદ માણી શકીશ. જ્યારે હું પૂરી રીતે આપને મળવા તૈયાર હોઉં ત્યારે મારી નિકટ આવજો. મુદા પ્રસન્નતાપૂર્વક પ્રભુ સન્મુખ જવું. સકલ સિદ્ધિના હેતુરૂપ આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન કરાવનારી એવી દિવ્ય સિદ્ધિઓને આપનારી યમુનાજીને નમન કરીએ છીએ. કારણ કે જીવ એનાથી વધારે કંઈ જ કરવા સમર્થ નથી. તકલીફ માણસની એ છે કે કોઈ 50 રૂપિયા આપે અને 50 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેણે આખી જિંદગી આપી છે એને દિવસમાં એક વાર પણ થેન્ક યુ નથી કહ્યું. મદદ કરનારને, હેલ્પ કરનારને કેટલી વાર થેન્ક યુ કહીએ, પણ એને મદદ કરવા પ્રેર્યો એ ઠાકોરજીને ક્યારે યાદ ન કર્યું. દરેકના મૂળમાં ઈશ્વર છે. આ તમે જે સુખ ભોગવો છો બધાના મૂળમાં. ગમે તેટલી મોંઘી ગાડી લાવો પણ હાથ પગ ભગવાને આપ્યા તો એની કિંમત છે. ગમે તેટલું સારું ટીવી લાવો પણ ભગવાને આંખો આપી તો એની કિંમત છે. ભગવાને જીવન આપ્યું તો આ બધું છે. અને એટલા માટે દરેક ઉપકારના મૂળમાં પરમાત્મા છે, ક્યારે ભૂલવું નહીં. અને એટલા માટે નમામ. બીજું કઈ ન કરી શકો તો રોજ વંદન કરો ઠાકોરજી. વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ. ભગવતીઓ વંદન કરે છે. વંદન પણ ભક્તિ છે. ન મન, મન એને આપી દેવું એટલે નમન થઈ જાય. રોજ ઠાકોરજીને દંડવત કરો. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય કમથી કમ આટલો તો સંકલ્પ બધા જ કરે. ભાઈઓ કહેતા અમારે ત્યાં તો થાય, કોણ કરે કે ઘરવાળા. અને એટલા માટે ઠાકોરજી સખાઓની રાહ જોઈને બેઠા હોય છે કે આ ગોપીઓ તો ઘેરી રાખે છે પણ સખાઓ આવે તો હું કંઈક સુંદર લીલાઓ કરું. અને એટલા માટે અમારા સખાઓ પણ દૂર નહીં રહે. મને કાલે આનંદ થયો, સુરેખાબેને સરસ ભાઈઓને પણ કીર્તન ગાતા કરી દીધા છે અને એવા સુંદર આશ્રયનું પદ ને બધાએ ગાયું. તો આનંદનો વિષય છે. ઠાકોરજીને સખાઓની ઈચ્છા હોય છે. અને એટલા માટે ઘરે બિરાજતા ઠાકોરજીના બીજું વધારે કંઈ ન કરી શકો તો ચરણસ્પર્શ કરવાનો આગ્રહ, દંડવત કરવાનો આગ્રહ જરૂર. અમે તો ઓફિસ જઈએ ત્યાં સુધી ઠાકોરજી જાગ્યા નથી હોતા, વાંધો નહીં. સૈયા મંદિર પાસેથી તમારે જારીજી વડા કરી લેવા, નવા ભરવા, સિંહાસન પાસે પધરાઈ સિંહાસનને દંડવત કરીને પછી જવું તો તમારી જારીજીની સેવા આપમેળે આવી જાય. આપણે દૂર દૂર બેઠકજીઓમાં જારી ભરવા જઈએ પણ ઘરે બિરાજતા ઠાકોરજીની જારી ના ભરીએ, એનું પણ એ જ ફળ છે. ઘણી વાર લોકોને એવું હોય કે દૂર હોય ને ત્યાં ભગવાન મોટા હોય. લોકો આમ બદ્રીનાથ જાય, હિમાલય પર ચડે, ત્યાં એમ લાગે અહીંયા ભગવાન મોટા. આટલી તકલીફથી આવ્યા ને આપણે, અને ઘરે સરળતાથી મળ્યા છે તો કે ભગવાન ના. અને એટલા માટે જો મહાપ્રભુજી પધરાવ્યા અને ઘરે આવો લાભ મળ્યો છે તો શા માટે વંચિત રહેવું આપણે? એ સુખનો એ આનંદ કેમ નહીં માણવો? અને જેટલું પ્રભુ નિકટ જશો એટલું તમારું સૌભાગ્ય ખીલતું જશે. કારણ કે સૌભાગ્યના દાતા ઠાકોરજી છે. તમે ગમે તેટલો પરિશ્રમ કરો, ગમે તેટલો સારો પતંગ લાવો પણ પવન જ ન હોય તો ચડે? હાથ દુખી જાય પણ ના ચડે. પણ સારો પવન આવે તો ફાટેલા ચડી જાય. તો ઠાકોરજીની કૃપા આવે ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય. અને એટલા માટે પ્રભુનો આશ્રય, પ્રભુની સન્મુખતા છોડવી. મહાપ્રભુજીએ છેલ્લે જ્યારે લીલામાં પધારતા હતા ત્યારે શિક્ષા શ્લોકી બધાએ વાંચવા જેવી છે. સ્પષ્ટ આજ્ઞા કરી, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દેવ. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. તમને કોઈ નહીં રોકી શકે, કોઈ બચાવી નહીં શકે. ઘણો તો ઠાકોરજી પધરાવી તો ડર લાગે, અપરાધ થાય. અરે ઠાકોરજી નથી ત્યાં સુધી ડરવાનું છે. ઘરમાં બચાવનારો આવી ગયો, હવે ડર શેનો? જેના ઘરમાં બચાવનારો નથી એને જ ભયભીત રહેવાનું. પણ જેને બચાવનારો ઘરમાં આવી ગયો હવે ક્યાંથી ડરવાનું? પ્રભુ સાથે નથી ત્યાં સુધી જ ભય છે. પછી તો દેવ વ્રતાદ્યાતિરથૈસ્તિમિંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરણ વત્સ પદમ સ્મયત પ્લવા. 10મા સ્કંદ में परीक्षित महाराज कहते हैं कि વાછડાનું પગલું ઓડા ખાડો પડે અને માણસ ઓળંગી જાય, એ રીતે અમારા પૂર્વજો આ ન તરી શકાય એવા કૌરવ સૈન્ય સાગરને તરી ગયા. ઠાકોરજી બિરાજતા હશે ને બધું સરળ અને સુગમ થઈ જશે. પણ પ્રભુ નહીં હોય તો તમને બચાવશે કોણ? તમારા જીવનમાં તમને બચાવનારું કોણ? બતાવો. કોણ એવો સમર્થ જે તમને બચાવી શકે વિપત્તિમાંથી, સંકટમાં? મદદ કરી શકશે, બચાવી કોઈ નહીં શકે. અને કોઈની મદદ ગેરંટી નથી આપતી કે આ સુખી થશે, આ બચી જ જશે અને કઈ નહીં થાય.
એ કોઈની મદદ એટલે સાથ આપી શકે કોઈ, બચાવનારો કેવલ ને કેવલ ઠાકોરજી છે. અને જેના ઘરમાં બચાવનારો જ નહીં હોય એ નૌકાનું શું થશે? એક કાણું પડે નાવમાં તોય ડૂબી જાય. આપણી અંદર તો 10-10 છિદ્રો લઈને ફરીએ છીએ, તો ડૂબવાની કેટલી સંભાવનાઓ છે. અને એટલા માટે વૈષ્ણવે સાવધાન રહે. પ્રભુ આપણો આનંદ છે, આપણો આધાર છે. નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. મુરારી એટલે ઠાકોરજી, મૂરના અરી, પદ એટલે ચરણ, પંકજ એટલે કમલ, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા શ્રી યમુનાજી. એ યમુનાજીના પ્રવાહમાં ભલે જલના દર્શન ન થાય પણ તટમાં પણ દંડવત કરીને આવો તો યમુનાજીને દંડવત બરાબર છે. એ રજમાં પણ યમુનાજી બિરાજમાન છે. અને જ્યાં જલ કરતા પણ રજ અધિક, અને રજ પણ સાધારણ નથી. સાક્ષાત ઠાકોરજી, ગોપીજનો, ગાયો આ બધાની રજ એમાં બિરાજમાન છે. એટલે એ રજ પણ દિવ્ય છે. પણ કોની રજ છે? કે મુરારી પ્રભુ. કે જયારે ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરી રાખી અને છોડાવવા માટે ભગવાનને વિનંતી કરી, ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા, ત્યારે ભૌમાસુરનો કિલ્લો જલમાં હતો અને મૂર નામનો દૈત્યની રક્ષા કરતો. ભગવાને મૂરને માર્યો અને ભગવાનનું નામ પડ્યું મુરારી. એટલે કે ભક્ત અને ભગવાનની વચ્ચે જે પ્રતિબંધ છે એની નિવૃત્ત કરનારા એ મુરારી ઠાકોર છે, એ મુરારી ભગવાન છે. અને એમની ચરણ રજ છે. એટલે કે એ રજ તમે ગ્રહણ કરો તો તમારા જીવનમાં પણ ભગવાનને મળવામાં જે કાંઈ પ્રતિબંધ આવે છે એ આ રજ માત્રથી નિવૃત્ત થઈ જાય છે. એ રજનો સ્પર્શ કરો, ગ્રહણ કરો કે મસ્તકે લગાડો, એ રજનો સ્પર્શમાં અરે ચિંતન કરો. ચિંતા સંતા નહંતારો યત પાદાંબુજ રેણવઃ. એ રજનું ખાલી સ્મરણ કરી લે જીવ તો પણ એનું કલ્યાણ છે. મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જલ કરતા પણ જ્યાં રજ અધિક છે એવા શ્રી યમુનાજી કેવા છે? તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબદા. તટમાં નવકાનન, નવીન વનો ઉગેલા.